નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું રિંકલ। આજે ગણેશ ચતુર્થી। પીએમ મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે। આજનો પાવન દિવસ દરેકના જીવનમાં સુખ શાંતિ લાવે। આજનો પાવન દિવસ સૌભાગ્ય અને આરોગ્ય લઈને આવે। ગણપતિ બાપા મોરિયા। પીએમ મોદીએ આ ટ્વીટ કરીને સર્વે દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી છે। આજનો પાવન દિવસ સૌભાગ્ય અને આરોગ્ય લઈને આવે તેવું પીએમ મોદીએ ટ્વીટ દ્વારા જણાવ્યું છે। આજે ગણેશ ચતુર્થી નિમિત્તે પીએમ મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી। ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે જામનગરના સિદ્ધિવિનાયક મંદિરમાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી। સવારથી જ ભક્તો ગણપતિ દાદાના દર્શન કરવા આવી રહ્યા છે। જામનગરનું આ પૌરાણિક મંદિર આશરે 500 વર્ષ જૂનું છે। ગણેશ ચતુર્થીના દિવસે આજે દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો મંદિરમાં યોજાશે। અલગ અલગ પ્રહર પ્રમાણે ગણપતિની પૂજા અર્ચના કરવામાં આવશે। મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। મોદે 50,000 લાખમાં આખી રાતના હલી પગપાળા કરી દાદા એની મનોવાંછિત ફળ આપે છે કે આજના દિવસમાં બહુ હજારોથી લાખોની સંખ્યામાં દર્શનાર્થીએ દર્શન કરી દર્શનનો લાભ લીધો છે। બપોરના મહાપ્રસાદનું જે આયોજન રાખવામાં આવેલ છે આ મહામારી કોરોનાના હિસાબે મહાપ્રસાદ તથા સંતવાણી મોકૂફ રાખવામાં આવેલ છે। તો આજે ગણેશ ચતુર્થી છે। સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી। સવારથી જ લોકોએ લાઈનો લગાવી છે। જામનગરનું આ સિદ્ધિવિનાયક મંદિર છે। સવારથી જ ભક્તો અહીં દર્શનાર્થે ઉમટી પડ્યા છે। આજના દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે। કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે અહીં દર્શન કરાવવામાં આવશે। અલગ અલગ કાર્યક્રમમાં પ્રસાદ પણ આપવામાં આવશે, પરંતુ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે દરેક કાર્યક્રમનું આજના દિવસે આયોજન કરવામાં આવ્યું છે। આજે ગણેશ ચતુર્થી છે ત્યારે રાજ્યમાં અનેક જગ્યાએ અનેક મંદિરમાં ગણપતિની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને ભક્તોની ભીડ ઉમટી રહી છે। દેશભરમાં આજે ગણેશ ચતુર્થીની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। જામનગરના સિદ્ધિવિનાયક મંદિરના સીધા દૃશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ભક્તોની લાઈન લાગી ગઈ છે અને ભગવાનના દર્શનાર્થે ભક્તો અહીં સવારથી જ ઉમટી પડ્યા છે। આજના દિવસે અનેક કાર્યક્રમોનું આયોજન પણ ગણેશ ચતુર્થી નિમિત્તે કરવામાં આવ્યું છે। તો ગણેશ ચતુર્થીની ઉજવણી અમદાવાદમાં પણ ધામધૂમપૂર્વક થઈ રહી છે। વિભુ પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, આજે ગણેશ ચતુર્થી છે, કેવો માહોલ દેખાઈ રહ્યો છે? ભક્તિભય માહોલ મંદિરોમાં બની ગયો છે। જ્યારે સરકાર દ્વારા છે મંજૂરી આપવામાં આવી છે કે ગણેશ ચતુર્થીનો ઉત્સવ ગણેશ મહોત્સવ છે તે ધામધૂમથી લોકો ઉજવી શકે તે માટેની પરમિશન આપી છે, ત્યારે અમદાવાદ શહેરનો માહોલ બતાવવા માંગીશ કે અમદાવાદ શહેરમાં પંડાલ સાથે સાથે સોસાયટીઓમાં પણ ભગવાન ગણેશજીની સ્થાપના છે તે કરવામાં આવી છે। 2 વર્ષ બાદ છે સ્થાપના કરવામાં આવી છે, કારણ કે કોરોનાની મહામારીમાં લોકો ગણેશ મહોત્સવ છે તે ઉજવી નહોતા શક્યા। ત્યારે આપણી સાથે સોસાયટીના લોકો છે, વાત કરીશું કે દર વર્ષે આપણે ગણેશ સ્થાપના કરો છો, આ વખતે પણ ક્યાં ભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી છે ગણપતિ દાદાની। દર વર્ષે અમે કરીએ છીએ, 5 વર્ષથી કરતા આવીએ છીએ। કોવિડની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે આપ કેવા પ્રયાસ કરીશું? કોવિડની ગાઈડલાઇન્સ પ્રમાણે અમે સેનિટાઈઝરનો ઉપયોગ કરીશું, રેગ્યુલર બધાને માસ્ક પહેરાવડાવશું, બરાબર, અને ડિસ્ટન્સ રાખીને અમે આ ગણપતિનું આયોજન કરીશું। જે લોકો છે, આખા સોસાયટીના તમામ લોકો છે, ગાજતે વાજતે ગણપતિ બાપાને લઈ આવવામાં આવ્યા છે। ભક્તિ ભાવપૂર્વક છે પ્રાર્થના કરવામાં આવી છે, ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। શું પ્રાર્થના કરશો આજે? આજે અમે એ જ પ્રાર્થના કરીશું કે કોરોના જલ્દીથી જલ્દી જતો રહે અને આ વખતે અમે બહુ ધામધૂમથી ગણપતિ બાપાનું સ્વાગત કરીશું કોરોનાની ગાઈડલાઇન્સને। ગણપતિ બાપાની ભાવપૂર્વક તો આજે પ્રાર્થના કરી રહ્યા છો, સ્થાપના કરવામાં આવી છે। 2 વર્ષ બાદ હવે કોરોનાની મહામારીમાંથી આપણે રાહત મળે તેવી પ્રાર્થના સૌ લોકો કરે છે, પરંતુ સાથે સાથે કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય એ રીતે કઈ રીતે આખું સોસાયટીમાં ઉજવણી કરવા માટે આયોજન?
અમે સેનેટાઈઝરનો યુઝ કર્યો છે, માસ્કનો યુઝ કર્યો છે અને મેક્સિમમ 50 થી 60 લોકોને જ અલાઉ કર્યા છે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય એવી રીતે લોકો આનંદ કરી શકે અને દરેકના આરતીનો લાભ મળે એવી રીતે અમે ટ્રાય કર્યો છે અમારો પૂરતો. જોઈ શકો છો, આ સોસાયટીનો માહોલ છે અને સોસાયટીમાં સૌ લોકો છે ભગવાનની પ્રાર્થના કરી રહ્યા છે. વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને સૌ લોકો પ્રાર્થના કરી છે કે કોરોનાની મહામારીમાંથી લોકોને રાહત મળે. જે બિલકુલ દર વર્ષ કરતાં આ વર્ષે ઉત્સાહ બમણો કહી શકાય, કારણ કે કોરોનાના કારણે જે ઉત્સવ હતો એના પર પણ ગ્રહણ લાગ્યું હતું. આભાર સમગ્ર માહિતી બદલ. ગણેશ ચતુર્થીની મહોત્સવની ઉજવણી સમગ્ર દેશભરમાં થઈ રહી છે. અમદાવાદમાં પણ ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. અનેક પંડાલમાં અત્યારે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. પીએમ મોદીએ પણ આ બાબતે શુભેચ્છા પાઠવી છે દેશવાસીઓને. સુરતની એક સ્કૂલની નોટિસથી ભારે વિવાદ સર્જાયો છે. કેસી શાહ પ્રવૃત્તિ વિદ્યાલયે વાલીઓને નોટિસ પાઠવી છે, જેમાં ટાંકવામાં આવ્યું છે કે હિન્દુ ધર્મ સિવાયના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર નથી, જેથી આ અંગે શાળામાં પૂછપરછ કરશો નહીં. વધુમાં નોટિસમાં એવું પણ ટાંકવામાં આવ્યું છે કે લઘુમતીના હિન્દુ સિવાયના એટલે કે જૈન, મુસ્લિમ, ખ્રિસ્ત, પારસી, બૌદ્ધ અને શીખ ધર્મના વિદ્યાર્થીઓને જ કેન્દ્ર સરકાર તરફથી મળતી જે શિષ્યવૃત્તિ છે એ માટે ઓનલાઈન અરજી કરવી પડશે. તો સુરતની એક સ્કૂલે આ રીતનો એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેના કારણે વિવાદ સર્જાયો છે, જેમાં લખવામાં આવ્યું છે કે હિન્દુ ધર્મ સિવાયના જે લોકો છે તેમને શિષ્યવૃત્તિ નહીં મળે અને આ પ્રકારની નોટિસથી હાલમાં ભારે વિવાદ સર્જાયો છે. અમદાવાદમાં દીપડાના સમાચારને લઈને લોકોમાં દહેશત પ્રવર્તી છે. નીલગાયનું મારણ કર્યું હોવાના લોકોના દાવા બાદ વન વિભાગ દોડતું થયું હતું અને શોધખોળ હાથ ધરી હતી. તપાસમાં સનાથલ ગામની સીમમાંથી દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવ્યા હતા. દીપડાના હોવાની શક્યતા વધી જતા વન વિભાગે જુદી જુદી 4 જગ્યાએ પાંજરા પણ મૂક્યા છે. જોકે દીપડો પાંજરે ન પુરાતા દીપડાને ટ્રેક કરવા માટે ખાસ જૂનાગઢથી પણ આજે ટીમ બોલાવવામાં આવી છે. અમદાવાદમાં દીપડો દેખાયો હતો. સનાથલ સીમમાં દીપડો દેખાયો હતો. તેના ફૂટપ્રિન્ટ મળી આવ્યા હતા. પરિણામે વન વિભાગની 4 ટીમ પણ મૂકવામાં આવી હતી અને તેને પકડવા માટે તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી દીપડો મળ્યો નથી. તેથી આગળની કાર્યવાહી પણ હવે કરવામાં આવશે. સનાથલ ગામની સીમમાં દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે દીપડાએ નીલગાયનું મારણ પણ કર્યું છે અને દીપડાને પકડવા માટે વન વિભાગે 4 જેટલા પાંજરા પણ અમદાવાદમાં ત્યાં સનાથલ સીમમાં મૂક્યા પણ હતા, પરંતુ હજુ સુધી દીપડાની કોઈ ભાળ નથી મળી. દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે 19 સ્થળોએ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાવાળા ધોરીમાર્ગ વિકસાવવામાં આવશે, જેમાં ગુજરાતના પણ 2 માર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ જાહેરાત કરી છે. રાજસ્થાનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 925A જે કટોકટી ઉતરાણ સુવિધાથી સજ્જ માર્ગ છે, તેના ઉદ્ઘાટન સમારોહમાં નીતિન ગડકરી તથા દેશના રક્ષા મંત્રી રાજનાથસિંહના નેતૃત્વમાં 19 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગની જાહેરાત કરાઈ. દેશની સુરક્ષા માટે ઇમરજન્સી લેન્ડિંગ કરવી હોય તો થઈ શકે એ માટે વિવિધ 19 માર્ગોમાં ગુજરાતના સુરતથી બરોડા સુધીનો હાઈવે તેમજ કચ્છના નલિયાથી ભુજ સુધીના ધોરીમાર્ગનો પણ સમાવેશ કરાયો છે. દેશની અંદર હવે વિશ્વ સ્તરીય ધોરીમાર્ગોનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ઇમરજન્સી લેન્ડિંગ દેશની સુરક્ષા માટે પણ કરવું હોય તો થાય એ પ્રમાણે આજે એક મોટી જાહેરાત કરી છે. આપણને બધાને આનંદ થાય કે ગુજરાતની અંદર પણ ખાસ કરીને સુરતથી બરોડાના ધોરીમાર્ગનો સમાવેશ કરવામાં આવ્યો છે. કચ્છની અંદર પણ જ્યારે નલિયાથી ભુજના આ ધોરીમાર્ગનો જ્યારે ઇમરજન્સી લેન્ડિંગની સુવિધા પ્રાપ્ત થાય એ પ્રમાણે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. હું કચ્છ અને ગુજરાતની જનતા વતી આદરણીય શ્રી દેશના પ્રધાનમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. રાજસ્થાનના જાલોરમાં હાઈવે પર તૈયાર કરાયેલી એર સ્ટ્રીપ પર ફાઇટર વિમાનોએ લેન્ડિંગ કર્યું. દેશમાં ઠેર ઠેર હાઈવે પર આવી એર સ્ટ્રીપ તૈયાર થઈ રહી છે, જે ઇમરજન્સીના સમયમાં કામ આવશે.
રાજસ્થાનના જાલોરના બાડમેર હાઈવે પર હવાઈ પટ્ટીનું ઉદ્ઘાટન કરાયું. હાઈવે પર વાયુસેના માટે તૈયાર કરાયેલી આ દેશની પહેલી હવાઈ પટ્ટી છે, જ્યાં વાયુસેનાના સુખોઈ અને જેગુઆર જેવા ફાઇટર વિમાન અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ હર્ક્યુલિસે દમ દેખાડ્યો અને લેન્ડિંગ કર્યું. આ પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા, જેઓ વાયુસેનાના વિમાનમાં જાલોર આવ્યા હતા. 3 કિલોમીટર લાંબી એર સ્ટ્રીપને 19 મહિનામાં તૈયાર કરાઈ છે. તેની પાસે 3 હેલિપેડ પણ તૈયાર કરાયા છે. આ બંને જગ્યાઓ યુદ્ધ તેમજ પ્રાકૃતિક આપદાના સમયે કામ લાગશે. પાકિસ્તાન સાથેની સરહદની નજીક આવેલી આ 3 કિલોમીટર લાંબી હવાઈ પટ્ટી પર વાયુસેનાના વિમાનો લેન્ડિંગ કરી શકશે. અહીં 4 એરક્રાફ્ટ પાર્ક પણ થઈ શકશે, જે તેનું સામરિક મહત્વ દેખાડે છે. इंटरनेशनल बॉर्डर से कुछ ही कदम दूर इस प्रकार की इमरजेंसी लैंडिंग फील्ड का तैयार होना यह सिद्ध कर दिया है कि भारत अपनी एकता, संप्रभुता और अखंडता की रक्षा के लिए सदैव तैयार है. દેશના અલગ અલગ ભાગોમાં હાઈવે પર વાયુસેના દ્વારા 20 જેટલી જગ્યાઓ પર આવી એર સ્ટ્રીપનું નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાતમાં ભુજ, નલિયા અને સુરત વડોદરા હાઈવે પર પણ આ પ્રકારની એર સ્ટ્રીપ તૈયાર થઈ રહી છે. गुजरात में और 2 जगह पर भुज नलिया मार्ग पर इसी प्रकार की एयर स्ट्रिप आपातकालीन लैंडिंग सुविधा बनाने की योजना है. सूरत बड़ोदरा मार्ग जिसका मैंने भी उल्लेख किया था कि वर्ल्ड रिकॉर्ड हो गया कंक्रीट का, वो 120 मीटर विड्थ है. વડોદરામાંથી યુવતીને પ્રેમ જાળમાં ફસાવવાનો એક કિસ્સો સામે આવ્યો છે. ખ્રિસ્તી યુવક યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો અને યુવતીને વારંવાર શરીર પર બ્લેડના ઘા મારવા માટે દબાણ પણ કરતો હતો. યુવતીના ના પાડતા તેના અંગત વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો. 2 વર્ષ અગાઉ યુવતીને ફોસલાવીને યુવકે તેની સાથે ભાગીને લગ્ન કર્યા હતા. પીડિત યુવતીની મદદે આવેલા મહિલા સુરક્ષા સમિતિના શોભનાબેને જણાવ્યું છે કે સેલ્વિન નામની યુવક યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આ મામલે દીકરીના પિતાને જાણ થતાં તેઓ દીકરીને પોતાના ઘરે લાવ્યા હતા. સમગ્ર મામલો આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો બીજી બાજુ પોલીસે યુવતીએ ત્રસ્ત થઈ જાતે જ ઘા માર્યા હોવાની ફરિયાદ નોંધતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉભા થયા છે. તો તારા વિડીયો હું ફોરવર્ડ કરી દઈશ. છોકરી આ ડરની મારી બીજા 40 કરાવે. પેલી કે હું મરી જઈશ, તો કે મરી જા ને, મને શું ફેર પડે છે? માર નહીં તો ફોટા ફોરવર્ડ કરું 2 સેકન્ડમાં મને મોકલ. છોકરાના આટલા અને છોકરીના નામથી એને નંબર સેવ કરેલો, ગાળથી એ છોકરીનો નામ સેવ કરેલો છે. પ્રેમજાળમાં ફસાવી અને ફરિયાદી આરોપી નંબર 1 એની સાથેના અંગતપળોના ફોટા અને વિડીયો ઉતારી ઓનલાઈન અપલોડ કરી વાયરલ કરી દેવાની ધમકીના મેસેજ આપતા અને બીભત્સ ગાળો આપતા ફરિયાદીશ્રીની દીકરીને લાગી આવતા એને ફરિયાદીશ્રીની દીકરીએ હાથ પર બ્લેડો મારી અને શારીરિક ઈજાઓ પહોંચાડેલ. સમાચારમાં અત્યારે સમય થયો છે એક વિરામનો. વેલકમ બેક. અમારી વિશેષ શ્રેણી ક્રિપ્ટો કી સમજ અંતર્ગત વધુમાં માહિતી આપશે મારા સહયોગી પૃથા. આવો તો સાંભળીએ. ZPay and News 18 Network present ક્રિપ્ટો કી સમજ. સ્વાગત છે ક્રિપ્ટો કરન્સીની વિશેષ શ્રેણીમાં. ZPay અને નેટવર્ક 18 પ્રસ્તુત કરે છે ક્રિપ્ટોની સમજ. આજે આપણે ક્રિપ્ટો કરન્સીના વિવિધ પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીશું અને વિશેષ શ્રેણીમાં અમે નવીનતમ સમાચાર અને ક્રિપ્ટો કરન્સીની દુનિયામાંથી અપડેટ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. લેટિન અમેરિકાનો એક નાનો દેશ એલ સાલ્વાડોરે ઇતિહાસ રચ્યો છે. એલ સાલ્વાડોરે બિટકોઇનને લીગલ ટેન્ડર જાહેર કરનાર એક વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. 7 સપ્ટેમ્બરથી સાલ્વાડોરના નાગરિકોએ ખરીદી, કરવેરા અને જમીન ખરીદવા માટે બિટકોઇનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. સાલ્વાડોર ટૂંક સમયમાં જ ડિજિટલ બિટકોઇન વોલેટ ચીવો લોન્ચ કરવા જઈ રહ્યું છે અને વેપારીઓને પણ આ વોલેટ પ્રીલોડેડ $30 બિટકોઇન મળી રહ્યા છે. સરકાર દેશભરમાં ચીવો એટીએમની સ્થાપના કરશે અને લોકો ત્યાં બિટકોઇનની ખરીદી અથવા તો તેને કન્વર્ટ કરી શકશે. ઝડપથી વિકસતું ક્રિપ્ટોકરન્સી બિઝનેસ ભારતમાં 10,000થી વધારે નોકરીઓનું સર્જન કરવા જઈ રહ્યું છે. સ્પેશિયલાઇઝ્ડ સ્ટફિંગ ફર્મ એક્સફેનોના ડેટા મુજબ ક્રિપ્ટોકરન્સી સેગમેન્ટમાં ભારતમાં 10,000થી વધારે નોકરીઓ સર્જશે. મુંબઈ, બેંગ્લોર, ગુડગાંવમાં આ નોકરીઓ માટે હોટસ્પોટ બનેલું રહેશે, જ્યારે 60% ક્રિપ્ટો ઓપનિંગ જોબ પણ આ 3 શહેરોમાં હશે.
ક્રિપ્ટોના વધતા ટ્રેન્ડને કારણે બ્લોકચેન સ્પેશિયલાઇઝ્ડ સિક્યુરિટી એન્જિનિયર, રિપલએક્સ ડેવલપર એન્ડ ફ્રન્ટ એન્ડ બેક એન્ડ ડેવલપર્સની પણ માંગ રહેશે. ક્રિપ્ટો માર્કેટ ઓગસ્ટ મહિનામાં 47% વધ્યું. થોડા મહિનાની ઉથલપાથલ પછી ક્રિપ્ટોકરન્સી માર્કેટ છેલ્લા 30 દિવસમાં 47% વધ્યું છે અને તેનું મૂલ્ય આશરે $1 ટ્રિલિયન થયું છે. coinmarketcap.com મુજબ ક્રિપ્ટોકરન્સીની માર્કેટ 4 ઓગસ્ટ મુજબ $1.55 ટ્રિલિયન હતું. 4 સપ્ટેમ્બર સુધીમાં વધીને $2.28 ટ્રિલિયન થઈ ગયું છે. એટલે કે માત્ર 30 દિવસમાં જ $730 અબજ વધારો થયો છે, જે 47%ની વૃદ્ધિ દર્શાવે છે. તે જ સમયે ડિસેન્ટ્રલાઇઝ ફાઇનાન્સ એટલે કે ડેફીમાં વધતા રસને કારણે ડેફીનું કુલ વોલ્યુમ વધી અને $14.96 બિલિયન થયું છે. હવે આપણી સાથે ટેકનોલોજી નિષ્ણાંત અને કલારી કેપિટલના પાર્ટનર રવિન્દ્રસિંહ જોડાયા છે. ક્રિપ્ટોકરન્સી બિલ આવ્યા વિના શું તે કહેવું સલામત છે કે સરકાર નિયંત્રિત પદ્ધતિથી બહાર વિચાર્યું છે? જુઓ, આ બિલે ભારતમાં ક્રિપ્ટો ઇકોનોમીને ધ્યાનમાં રાખીને એક ફાઉન્ડેશન બાંધવાની કોશિશ કરી છે, જેના 3 આધાર છે. કોઈ ડિજિટલ એસેટ કે ટોકન્સને જો આપણે કોઈ ઇકોનોમીમાં યુઝ કરવું છે કે ટ્રેડ કરવું છે તો કેવાયસી કેવું હોવું જોઈએ, આ ટેક્સેશન કેવું હોવું જોઈએ અને રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ કેવા હોવા જોઈએ. આ એક ભૂમિકા બાંધશે ક્રિપ્ટો ઇકોનોમી માટે, જે એક સારી પહેલ છે. બીજું કે આપણે લોકશાહીમાં રહીએ છીએ તો લોકશાહીમાં પહેલ કરવી, નવી શરૂઆત કરવી ખૂબ જ જરૂરી બની રહી છે અને તેનો આધાર આગળ જઈને ઘણું નિયમનકારી માપદંડો સાથે સારું થતું જાય છે. જેમ કે આના કારણે શું ફાઇનાન્શિયલ સિસ્ટમમાં ચોકસાઈપણું અને કાર્યક્ષમતા આગળ વધશે? તો હા, બિલકુલ સારી થશે. શું ફ્રોડ થશે અને બિનકાર્યક્ષમતા થશે? તો હા, એ પણ થશે. વિશ્વાસ નીચે જશે પણ ફરીથી સુધારો પણ આવશે અને આમ જ આ આખું સમયનું ચક્ર છે જે આને વધુ બહેતર બનાવતું જશે. બીજું, આપણને એ ધ્યાન રાખવું પડશે કે આ એક સારી પહેલ છે, જેનું પરિણામ શું હશે તે આગળ જઈને ખબર પડશે, કારણ કે ડિસ્ટ્રીબ્યુટેડ ફાઇનાન્સ અને સેન્ટ્રલાઇઝ ફાઇનાન્સનું કન્વર્ઝન છે તે એટલું સરળ નથી. એકંદરે સરકારે જે શરૂઆત કરી છે તે ખૂબ જ સારી શરૂઆત છે. અત્યારે બસ આટલું જ. આવતા અઠવાડિયે ફરી મળીશું આવી જ ક્રિપ્ટોકરન્સીની રસપ્રદ વધુ માહિતીઓ સાથે. નમસ્કાર. ZPay and News 18 Network present क्रिप्टो की समझ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.